નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. હારીજ રાધનપુર હાઈવે પર અંબેશ્વર પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોરની અડફેટે આવતા બે બાઇક સવાર એક ગંભીર અકસ્માત થયો હતો અને જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અન્ય કોઈ ઈસમને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતમાં પશુનું પણ મોત નીપજ્યું હતું. ગતરોજ પણ એક બાઇક સવારનું ઢોરથી અડફેટથી મોત થયું હતું. આનું જવાબદાર કોણ? છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન હારીજ અને રાધનપુર હાઈવે વચ્ચે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને લોકોને એક્સિડન્ટ થતા રહે છે. હારીજ અંબેશ્વર સોસાયટીમાં રહેણાંક અને ગુંદી વાળા ખાંચામાં ઇલેક્ટ્રોનિકની દુકાન ધરાવતા 52 વર્ષીય રજનીકાંત ઉર્ફે મુન્નાભાઈ શાંતિલાલ કોટક બુધવારે સાંજે દુકાન બંધ કરી પોતાના ઘરે જતા ત્યારે કાળમુખી આખલો વચ્ચે આવતા આધેડ વેપારીનું કરુણ મોત નીપજ્યું હતું. ગત રાત્રે ફરી બાઇક સવાર હારીજ રાધનપુર હાઈવે પર અંબેશ્વર પેટ્રોલ પંપ નજીક રખડતા ઢોરની અડફેટે આવતા બે બાઇક સવાર અકસ્માત થયો હતો, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક ઈસમને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં પશુનું પણ મોત થયું નીપજ્યું હતું. મૃતક યુવાન ડુંગરપુરનો પરપ્રાંતિ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ.